હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય અંબે. ખૂબ જ વરસાદ પડી રહ્યો છે અને વરસાદમાં ઇઝી રેસીપી અને ખૂબ સરસ એવી જે બનવા જઈ રહી છે પીનટજી ઓઇલ, જે રાજકોટનું છે અને 11 સ્ટેજમાં એનું સોર્ટિંગ મગફળીનું કરવામાં આવે છે અને સારા સારા મગફળીના દાણામાંથી આ ઓઇલ બનાવવામાં આવે છે. કોલેસ્ટ્રોલ ફ્રી છે અને ખૂબ જ સરસ છે. તો આપણે એની અંદરથી એક રેસીપી બનાવવા જઈ રહ્યા છે જે ટ્વીટ છે અને ગરમ ગરમ ખૂબ જ સરસ લાગે છે વરસાદની સિઝનમાં. તો એ રેસીપીનું નામ છે વઘારેલો રોટલો. તમે એને વઘારેલા રોટલાનું શાક પણ કહી શકો છો. આ વિડીયો એન્ડ સુધી જોવા માટે તમારે મારી યુટ્યુબ ચેનલ ધ કિટી ડાયરીઝ બાય નિકિતા સબસ્ક્રાઇબ, લાઇક, બેલ આઇકન દબાવવાનું ભૂલવાનું નથી. આપણે જે રેસીપી બનાવવા જઈ રહ્યા છે એ વરસાદમાં ખૂબ જ સરસ અને આપણી પાસે જાણે કે સવારે રોટલા બનાવ્યા હોય ને વૈધા હોય તેને વઘારી દઈએ તો આપણું એક શાકની જગ્યા સાચવી લે છે. એટલે જુવારનો રોટલો હેલ્થમાં પણ સારો છે અને તમે આ એક હેલ્ધી રેસીપીમાં પણ ગણાય, કારણ કે આપણે જુવારના રોટલાનો વઘારેલો રોટલો બનાવવાના છે. તો ચાલો આપણે પહેલા આપણી પેન ગરમ કરવા મૂકી દઈએ. આપણે એની અંદર પહેલા સૌપ્રથમ પીનટજીનું ઓઇલ લેવાનું છે. તો કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ છે તેમાં સૌથી પહેલા પીનટજીનું ઓઇલ, ત્યારબાદ કાંદાની છીલ, એટલે તમે કતરણ પણ કહી શકો છો, 1 બાઉલ જેટલો રોટલો, એટલે આ રોટલા આશરે 2 રોટલા જેટલા છે જેને મેં આ રીતે ટુકડા કરી દીધા છે, જેને મેં 4 થી 5 કલાક પહેલા બનાવી દીધા હતા. છાશ, તમે દહીંની છાશ પણ બનાવીને લઈ શકો છો. લીલું મરચું, આદુ લસણની પેસ્ટ, હિંગ, હળદર, વઘાર માટે રાઈ કા જીરું તમે કંઈ પણ યુઝ કરી શકો છો, અને પિંચ ગરમ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું. આપણી પેન ગરમ થઈ ગઈ છે તો સૌપ્રથમ આપણે કાંદાનો વઘાર કરશું. તો તેના માટે આપણે લીધું છે પીનટજી ઓઇલ, જે ખૂબ જ સરસ છે, તો જરૂરથી લાવીને ટ્રાય કરજો. આની અંદર આપણે રાઈ, જીરું અથવા મેથી, તમને જે ગમે તે તમે નાખી શકો છો. ઘણા બધા છોકરાઓને મેથી ભાવતી નથી હોતી, એટલે એ લોકો વઘારેલા રોટલામાં રાઈ અને જીરુંનો પણ વઘાર કરતા હોય છે. પણ મારા ત્યાં મેથીનો વઘાર ખૂબ જ ગમે છે અને તમને ખ્યાલ જ છે કે મેથી પણ એક હેલ્ધી વર્ઝન જ છે. તો આ રીતે આપણે શાકમાં નાખીને પણ ખાઈ શકાય છે. તો હું આમાં મેથીનો વઘાર નાખું છું, પણ તમે ઓપ્શનલ છે, તમે રાઈ કે જીરુંનો વઘાર નાખી શકો છો. આપણે મેથીને બહુ થવા દેવાની નથી. જ્યારે મેથી જો આટલી જ થાય ત્યારે આપણે આપણું કાંદાની કતરણ જે આપણે સમારેલી છે એ નાખી દઈશું. હવે આને આપણે ગુલાબી સોતે થાય ત્યાં સુધી સોતરવાની છે. તમે જોઈ શકશો આપણો કાંદો સરસ મજાનો થઈ ગયો છે. એની અંદર આપણે થોડીક હિંગ નાખશું, પિંચ, હળદર, અને સરખી રીતે મિક્સ કરી લેશું. અને આદુ લસણની પેસ્ટ. આપણો વઘારેલો રોટલો ખૂબ જ સરસ લાગશે વરસાદની સિઝનમાં, અને છોકરાઓ જુવારનો રોટલો ખાતા નથી તો તમે એને આ રીતે પણ બનાવીને જુવાર ખવડાવી શકો છો. હવે એની અંદર આપણે નાખશું આપણો રોટલો, જેના મેં નાના નાના ટુકડા કરી દીધા છે, તમે જોઈ શકશો. તો એને આ રીતે આપણે થોડુંક હાથથી આ રીતે ક્રશ કરીને નાખવાનું છે. તમે આની અંદર રોટલી પણ ઘઉંની નાખી શકો છો, પણ આજે આપણે હેલ્ધી રેસીપી બનાવીએ છીએ એટલે એકલો જુવારનો રોટલો જ લીધો છે મેં. હવે આપણે આ રોટલાને પહેલા સરખી રીતે આ રીતે મિક્સ કરી લેવાનો છે, એટલે જે આપણું લીલું મરચું છે, આદુ લસણ છે, એ સરખી રીતે રોટલા સાથે મિક્સ થઈ જાય. ત્યારબાદ એની અંદર મેં તમને કીધું તેમ કે તમે દહીંની છાશ બનાવીને પણ નાખી શકો છો, પણ મેં સુમૂલની જે છાશ આવે છે તે લીધી છે. એ તમને ખ્યાલ જ હશે કે બહુ ખાટી આવે છે, તો તમે તમારા ટેસ્ટને અકોર્ડિંગ નાખી શકો છો. મેં અહીં 1 બાઉલ જેટલી નાખી છે. હવે એને આ રીતે સરખી રીતે આપણે હલાવીને આપણે એની અંદર નાખશું ટેસ્ટને અકોર્ડિંગ સિંધવ મીઠું.
ત્યારબાદ એની અંદર જશે આપણો ગરમ મસાલો, એ બી ટેસ્ટને અકોર્ડિંગ. આની અંદર તમે કડી લીમડો પણ નાખી શકો છો. અને આ રીતે એને સરખું હલાવી લેવાનું છે. આ રોટલો થોડો ઘટ્ટ રસાવાળો થશે. જ્યારે એ ઉકળી જશે તો બહુ સોફ્ટ થઈ જશે. આની અંદર તમને જો છાશ ખાટી લાગતી હોય તો તમે થોડું પાણી પણ એડ કરી શકો છો. તમે જોઈ શકશો કે આપણો રોટલો કકડી ગયો છે અને ખૂબ સરસ તમે જોઈ શકશો એની ગ્રેવી પણ આટલી ઘટ્ટ રાખવાની છે. જ્યારે તમે એને ઉકાળો ત્યારે તમારે એને એકદમ ડ્રાય નથી કરવાનું, થોડુંક રસા જેવું રાખવાનું છે. તો તમે એને ખૂબ સરસ ખાઈ શકશો અને ગરમ ગરમ તો ખૂબ જ સરસ લાગશે. તો આપણે એને હવે કોથમીરથી ગાર્નિશ કરી લઈએ. તમે આની અંદર લીલું લસણ પણ નાખી શકો છો અને મેં કીધું તેમ કે જ્યારે તમે વઘાર નાખો તો તમે કડી લીમડો પણ નાખી શકો છો.